સુરતના ભાટના વિસ્તારમાં કુરિયર કંપનીના ગોડાઉનમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવવામાં આવી હોવાની ઘટના બાદ પોલીસે 5 થી 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો, જેમાં હાલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધંધાની અંગત અદાવતમાં ઘટનાને અંજામ આપી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સુરતના ભાટના વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરીની એક ઘટના સામે આવી હતી, જેમાં ધંધામાં હરીફાઈના ઝઘડાને પગલે કુરિયર કંપનીના ગોડાઉનમાં પેટ્રોલ છાંટી આગ લગાવી હતી, જેના કારણે ગોડાઉનમાં ભીષણ આગ નીકળી હતી. આ ઘટના નજીકના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં 5 થી 6 જેટલા શખ્સે સાથે મળી ગોડાઉનમાં પેટ્રોલ છાંટ્યું અને તરત આગ લગાવી. આગ લગાવનાર વ્યક્તિ પોતે પણ આ આગમાં દાઝી ગયો હતો અને આ ભીષણ આગ પલભરમાં આજુબાજુના મકાન સુધી પણ પહોંચી હતી.